એમ બધાની કુળદેવી કોઈની કોઈ ભગવતી હોય, બધી માતાને એક મુખ હોય, પણ જેના ધન ઘડીને ધન ભાગ કહેવાય કે જેને ચામુંડ જેવી બે મુખ વાળી માતા મળે. આ દુનિયામાં સાહેબ બીજી કોઈ માતાને બે મુખ નથી, બે મુખ વાળી માતા એવી ચોટીલાના ડુંગરાની માથેમાં ભગવતી ચામુંડા જ્યાં બેઠા છે. મારી ચોટીલાના ડુંગરાની દેવી, હે મારી હોમલા ખાચરના ભાલાની દેવી ચામુંડા. એક બાજુ ચોટીલાના ડુંગરની માથેમાં ભગવતી ચામુંડા બેઠી છે અને પંસાળની ધીંગી ધરતીની માલિકા એ સમયે કાઠી દરબારના રાજભાગ કે એક દી સોમલા ખાચર કાઠી દરબારને મારી ભગવતીએ એક દિવસની માલિકા જેને 24 આપેલી, એના વંશજો ભોજા બાપુ ખાચર ચોટીલાની ગાદીને દીપાવી રહ્યા છે, જેની માથે મારી ચામુંડાના 4 હાથની છાયા છે. પણ એ ભોજા બાપુ કાઠી દરબાર ખાચર જેના ઘરેથી સોનબાઈ કાઠિયાણી પણ રૂપનો અંબારમાં ભગવતીનું ભજન કરે, પણ સાહેબ કોઈ નો કરે એવું માં કરે. ભોજા બાપુ કાઠી દરબારને એવો નિયમ કે દિવસ ઉગે એટલે ચોટીલાના ડુંગરની માથે દિવસ ઉગ્યા પહેલા માં ચામુંડાના સાનિધ્યમાં ડુંગરની માથે 108 દીવા કરે, 108 માળા કરે. ત્યાર પછી એને એક ટીપું પાણી પીવું હોય તો 108 દીવા કે 108 માળા ન થાય ત્યાં સુધી પાણી ન પીવે. પણ કેવું નિયમ કે દિવસ ઉગ્યા પહેલા જો 108 દીવા થઈ જાય ને 108 માળા કરવાની માલિકા 2-5 માળા બાકી રહી જાય, જો દિવસ ઉગી જાય તો પછી આખો દિવસ નિર્જળા ઉપવાસ, એક પાણીનું ટીપું નહીં પીવાનું, પછી બીજા દિવસે વાત જાય. આવી ભોજા બાપુ ખાચર કાઠી દરબારમાં ભગવતી ચામુંડાનું ભજન કરે. પણ એક દી ભોજા બાપુ કાઠી દરબાર ડેલીની માલિકા ડાયરો ભરીને બેઠા છે, ચારણ કવિ માંગણ ભાટ બારોટ બધાય બેઠા છે, અને સોનબાઈ કાઠિયાણી અને પોતાની દાસી માનમેડીના ઝરૂખાની માથે ઉભા ઉભા ચોટીલાની બજારની માલિકા સાહેબ આમ નજર કરે છે. 4-5 ચારણની દીકરીઓ મય વેચવા માટે આવેલી બજારની માલિકા, વગડાની માલિકા ક્યાંક માલધારી પડ્યા છે, ત્યાંથી માથે મય માખણના માટલા રહી ગયા છે, ચોટીલાની બજારની માલિકા નીકળ્યા. પણ સાહેબ એ ચારણના વ્રત જે ડોશીમાં આ કાળી ઊનના હાથે ગૂંથીને બનાવેલા ભેળિયા, એ 5-7 દીકરીઓ જે બજારમાં નીકળી માથે નાના નાના ભેળિયા, અને રાજુભાઈ એ ભેળિયાની માથે સોનબાઈ કાઠિયાણીની નજર વહી ગઈ. આમ બજારની માલિકા પોતાની દાસીને આમ ટાપલી મારીને એટલું કીધું, બેટા જલ્દી પગથિયા ઉતરી અને ઓલા કાળા ઓઢણા વાળી જે બાયુ જાય ને એને પાછી બોલાય. એટલે સોનબાઈ કાઠિયાણીના મોઢાની માલમાંથી સાહેબ હુકમ નીકળી ગયો અને પોતાની દાસી જઈને બજારની માલપા જે ચારણની દીકરીઓ મય વેચવા માટે આવી હતી ને, સૌથી મોટી બેન હતી ચારણની, એનું બાવડું પકડીને એટલું કીધું, બેન સામે મેળીની માથે નજર કરો, ચોટીલાના મહારાણી સોનબાઈ કાઠિયાણી તમને બોલાવે છે. મહિના માટલા નીચે મેકીને 6 હાથે ચારણની દીકરીઓ ધીમે 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 પગથિયા ચડી અને માંડ મેળીની માથે જ્યાં સોનબાઈ કાઠિયાણી 24 ગામડાની ધણિયાણી મહારાણી ઉભા હતા, ન્યા જઈ અને ચારણની દીકરીઓએ હાથમાં કાળા શેડા ઓઢણાના રહી ગયા છે ને એટલું કીધું, જય માતાજી, માતાજી, જય માતાજી. રાણી સાહેબ સોનબાઈ કાઠિયાણી કે જય માતાજી. બેન મહારાણી અમને બોલાવાનું કારણ કે બેટા આ કાળા ઓઢણા તમે કઈ દુકાનેથી લાવ્યા, ક્યાંથી લાવ્યા? ત્યારે સોનબાઈ કાઠિયાણીની ચારણની દીકરીઓ એટલું કીધું કે માતાજી
આ કોઈ વાણિયાની હાટ બજારે ન મળે તો આ તો અમારા ઉસાળા જ્યાં પીડ્યા હોય ને ત્યાં ઊનથી અમારા ગઈઢા જે અમારી માડીઓ હોય ડોસી એ અમારી આઈ માઈ હાથે બનાવ્યા છે, હાથે ગૂંથીને બનાવ્યા છે. પણ સાહેબ રાણી સિક્કાના રૂપિયાની કોથળીનો મોટી દીકરી જે ચારણની હતી એના હાથની માલિપા મેકીને એટલું કીધું, બેટા આખી રાણી સિક્કાના રૂપિયાની આ કોથળી ભરી છે, કાલ આવીને ત્યારે મારા માટે એક આવું કાળું ઓઢણું લઈ આવી. અને સાહેબ એ ચારણની બાયુ ટૂંકમાં વાત કરું, મય વેસી અને નેહડાની માલિપા ગયા, પણ જે ઊંધા ખાટલા નાખીને બેઠેલા ચારણના જે ડોસીઓ હતા એના ખોળાની માલિપા રાણી સિક્કાના રૂપિયાની આમ કોથળી મેકી અને ચારણની દીકરીઓ એટલું બોલી કે માં એકાદો નવો ભેળિયો જો વણેલો હોય ને તો અમને આ રૂપિયા હાટે આપજો, અમારે ચોટીલાની મહારાણી માટે લઈ જવાનું છે. અને સાહેબ જોજો આ ભેળિયાની કેટલી કિંમત છે. ચોટીલાની મહારાણી માટે લઈ જવાનો છે, ત્યાં ગઈઢા ડોસીમાં આ રૂપિયાની કોથળીનો આમ ધરતીની માથે ઘા કરી દીધો. અને તેથી ચારણના ડોસી એટલું બોલ્યા કે બેટા આજ તમે ભૂલ કરી ગયા, બેટા તમે ચારણું છો પણ તમને ખબર ન પડી. કેમ મળી કે હવે એક રાણી સિક્કાના ફદિયામાં જો ભેળિયા વેચવી ને તો આપણી આયુ વેસાય છે. બેટા ચોટીલાની મહારાણીને જો આવું કાળું ઓઢણું જોતવું હોય તો એ ચોટીલાની મહારાણી છે તો આપણે કઈ ભિખારી નથી. આપણા આંગણે તો 9 લાખ લોબડિયાળીઓ ઉતરી છે, આપણે કઈ ભિખારી નથી. કાલ દિવસ ઉગે એટલે હું તને કાળો ભેળ્યો એક નવો આપીશ, પણ આ રાણી સિક્કાના રૂપિયા રહ્યા ને એ કોથળીનું મોઢું ન ખોલતા એમના મેં મફત આપવો ભેળ્યો. અને સાહેબ દિવસ ઉગ્યો ને પાછી મહીના માટલા તૈયાર કરીને ચારણની દીકરીઓ હાલી નીકળી. અરે એક આઈ માએ નવો ભેળિયો આપ્યો, બેટા આ ચોટીલાની મહારાણીને આપી દેજો. પણ સાહેબ એ બજારની માલમાં ચારણની દીકરીઓ નીકળીને સોનભાઈ કાઠિયાણીએ પોતાની દાસીને કીધું, જો ઓલી થેલીની માલમાં આપણા માટે ભેળિયો લાવ્યા છે. મહીના માટલા નીચે મેલી પેલા સોનભાઈ કાઠિયાણીને રાણી સિક્કાના રૂપિયાની કોથળી આપી આમ પાછી. મહારાણી અમારા વરદ માજીએ ડોસીમાં એટલું કીધું છે કે અમે ભિખારી નથી અને ભેળિયા અમે વેચીએ નહીં, પણ તમારી માટે મારા ગઈઢામાં ભેળિયો આપ્યો છે. હાથમાં ભેળિયો આપીને ચારણની દીકરીઓ માંડ મેળીના પગથિયા ઉતરી ગયા. સાહેબ હવે વાતની મજા છે. એક બાજુ ચોટીલાની 24 નો કાઠી દરબાર ભોજા બાપુ ખાચર ડુંગરની માથે માતાજીના દર્શન કરવા માટે ગયા છે. 108 દીવા ને 108 માળાઓ કરી અને દરબારગઢની માલિપા ડાયરો ભરીને બેઠા છે. અને ઓલી ચારણની દીકરીઓ ભેળિયો દઈને વહી ગયા એટલે દાસીને માતાજી મહારાણીએ કીધું, બેટા હવે તું તારા ઘરે વહી જા. રાણીવાસનો દરવાજો બંધ કરી અને તનક કહેતા કાચની સામે ઉભા રહી માથે ઓઢેલી કાઠિયાણીએ હાડી કાઢી નીચે મેલી અને ઓલો કાળો ભેળિયો રાજુભાઈ આમ ખોલી આમ કરીને માથે નાખી. બરોબર માથે ભેળિયો ઓઢવો અને ભોજા બાપુ ખાચર ને રાણીવાસના ઓરડાની માલપા પગ દેવો. દરવાજો ખોલ્યો. 24 નો ધણી કાઠી દરબાર એક પગ ઓરડાની માલપા ને એક ઓસરીમાં ઉંમરની વચ્ચે આરસનો પથ્થર જેમ હોય મૂર્તિ એમ થોભી ગયા. અને સોનભાઈ કાઠિયાણીએ કાળો ભેળિયો ઓઢીને આમ કરીને આમ કાઠી દરબારની સામે જોયું. કાઠી દરબારની આંખું ફાટી ગઈ, આંખનું મટકું નો મારી ગયા. આ ભેળિયાની કિંમત છે સાહેબ, જોજો. હવે વાતની મજા છે. ભેળિયો ક્યાં લઈ જાય? ભેળિયો ભગવાન બનાવે ને ભેળિયો ભિખારી બનાવે. સોનભાઈ કાઠિયાણીએ એટલું કીધું, દરબાર તમારા ઓરડાની માલિપા હું પૈણીને આવી વર્ષોના વાણા વહી ગયા, તમે મને કરોડો રૂપિયાની હાડીઓ ઓઢાડી. હવે દરબાર મને કયો છો, એ હાડીની માલિપા મારું રૂપ તમને કેવું લાગતું, ના કાળા ભેળિયામાં મારું રૂપ તમને કેવું લાગે છે?
પણ સાહેબ દરબાર કાંઈ નો બોલી ગયા. કાઠિયાણી થોડાક નજીક આલી અને એટલું કીધું કે દરબાર ચોટીલાના 24 ના ધણી હું તમને કહું છું, આ ભેળી એની માલિકા હું તમને કેવી લાગુ છું? સાહેબ આપણા આ જે બહેનો દીકરીઓ આપણા ઘરેથી બાયું એમ કે ભાઈ 500 ની હાડી લાવ્યા, હાડી હું કેવી લાગુ છું તમને? એમ ભોજા બાપુ ખાચર ને 2 વાર કાઠિયાણીએ કીધું ને, ત્રીજી વાર ભોજા બાપુ ખાચર ની બાજુમાં જઈને કાઠિયાણીએ ખંભો પકડીને એટલું કીધું કે એ 24 ના ધણી તમને કહું છું, આ ભેળિયાની માલિકા હું તમને કેવી લાગુ છું? સાહેબ હવે આ વાતનો એક મુખ છે, વાત આ પૂરી થવા જાય ત્યારે ભોજા બાપુ ખાચરે કેડે લટકતી તલવાર મિયાનમાંથી સાહેબ આમ બહાર કાઢી, એક હાથ તલવારની મૂઠમાંથી એક હાથ તલવારની પીસી પકડી ઢીસણ વાળી અને સોનબાઈ કાઠિયાણીના પગની માલિપા તલવાર મેકી 2 હાથ જોડી અને રાજુભાઈ 24 નો ધણી ભોજો ખાચર 2 હાથ જોડીને એટલું કીધું, કાઠિયાણી હું આંધળો નથી, તમને જોઉં છું, તમારા રૂપને જોઉં છું, હું બેરો નથી, હું બધું સાંભળું છું. તમે મને 3 વાર કીધું કે આ ભેળિયાની માલિકા કેવી લાગુ છું, તો કાઠિયાણી હવે હું તમને કહું છું, આ ભેળિયાની માલિકા તમારા રૂપની માથે પગના અંગૂઠેથી તમારા મુખ સુધી નજર લઈ જાવ ને, આ ભેળિયામાં ચોટીલાના ડુંગર માથે બેઠેલી મારી ચામુંડા દેખાય છે. તમે મને 3 વાર કીધું પણ હું કઈ બોલી નથી શકતો, એનું એક જ કારણ છે, કાળા ભેળિયા કાં તો 9 લાખ લોબડિયાળી ઓઠે અને કાં તો ભૂખરા ડુંગર માથે મારી 2 મુખવાળી ચામુંડા ઓઠે. કાઠિયાણી હવે મારી માનો ભેળિયો તમારી માથે આવ્યો ને, હું તમારો દીકરો, તમે મારી માં છો. મારી ચોટીલાના ડુંગરાની દેવી, ભોજા ખાચરની ભક્તિની દેવી, મારી ચામુંડા તન બોલાવો.